દક્ષિણ ભારતના દરિયાકાંઠે અંદમાન ટાપુઓનો સમૂહ આવેલો છે। તેમાંથી એક ટાપુ એવો હતો કે જેનું નામ જ રહસ્યમય હતું, કાલભૈરવ ટાપુ। સ્થાનિક લોકોમાં એવી દંતકથા પ્રચલિત હતી કે આ ટાપુ પર એક પ્રાચીન ગુફામાં રાજા વિક્રમાદિત્યનો ગુપ્ત ખજાનો છુપાયેલો છે। આ ખજાનામાં સોના ચાંદીના દાગીના, હીરા, માણેક અને અન્ય કિંમતી રત્નોનો સમાવેશ થાય છે। ઘણા સાહસિકોએ આ ખજાનાને શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈને પણ સફળતા મળી નહીં। ગુફા સુધી પહોંચવાનો માર્ગ ખૂબ જ મુશ્કેલ હતો અને ગુફાની અંદર અનેક ખતરનાક જીવો રહેતા હતા। એક દિવસ 4 મિત્રો રાહુલ, શ્રેયા, વિજય અને અંજલિ અંદમાનમાં રજાઓ ગાળવા આવ્યા। તેઓ સાહસિક પ્રવૃત્તિઓના શોખીન હતા અને તેમણે કાલભૈરવ ટાપુ અને ગુપ્ત ખજાના વિશે સાંભળ્યું। તેમણે ગુફામાં જઈને ખજાનો શોધવાનો નિર્ણય લીધો। બીજા દિવસે સવારે તેઓ એક નાની હોડીમાં બેસીને કાલભૈરવ ટાપુ તરફ રવાના થયા। ટાપુ પર પહોંચ્યા પછી તેઓએ ગુફા શોધવાનું શરૂ કર્યું। તેઓ જંગલમાંથી પસાર થયા, ખડકો પર ચડ્યા અને અંતે તેમને ગુફા મળી। ગુફાનું પ્રવેશદ્વાર ખૂબ જ નાનું હતું અને અંદર અંધારું હતું। તેઓએ તેમની ટોર્ચ ચાલુ કરી અને ગુફામાં પ્રવેશ્યા। ગુફા ખૂબ જ ઠંડી અને ભીની હતી। તેઓએ સાપ અને વીંછી જેવા ખતરનાક જીવો જોયા। તેઓ ડરી ગયા, પરંતુ તેમણે હાર માની નહીં। તેઓ આગળ ચાલતા રહ્યા અને અંતે તેમને એક વિશાળ હોલ મળ્યો। હોલની મધ્યમાં એક જૂનો નકશો પડ્યો હતો। નકશામાં ખજાનાનો માર્ગ દર્શાવવામાં આવ્યો હતો। નકશાની મદદથી તેઓ એક ગુપ્ત દરવાજા સુધી પહોંચ્યા। દરવાજો ખોલ્યા પછી તેઓ એક ગુપ્ત ઓરડામાં પ્રવેશ્યા। ઓરડામાં એક મોટી પેટી હતી। પેટી ઉઘાડતા જ તેઓને સોના ચાંદીના દાગીના, હીરા, માણેક અને અન્ય કિંમતી રત્નો મળ્યા। તેઓ ખૂબ જ ખુશ થયા। તેઓએ ખજાનો લઈને હોડીમાં પાછા ફરવાનો નિર્ણય લીધો। તેઓ હોડીમાં બેસીને કિનારા તરફ રવાના થયા। પરંતુ રસ્તામાં તેમની હોડી તોફાનમાં ફસાઈ ગઈ। તેઓએ એકબીજાને મદદ કરી અને અંતે તેઓ કિનારા પર પહોંચી ગયા। તેઓએ ખજાનો પોલીસને સોંપ્યો। પોલીસે ખજાનાની તપાસ કરી અને તેને ખૂબ જ મૂલ્યવાન ગણાવ્યો। મિત્રોએ ખજાનાના પૈસા ગરીબોને દાન કરવાનો નિર્ણય લીધો। તેમણે ગામમાં એક શાળા અને એક હોસ્પિટલ બનાવી। તેઓએ સમજાવ્યું કે પ્રામાણિકતા અને દયા એ જ સાચું ધન છે। આ સાંભળીને ગામના લોકોએ તેઓની પ્રશંસા કરી।